શિક્ષક બનવા માટે તમે પીટીસીમાં એડમિશન લો અને એના પછી તમને ખબર પડે કે તમે જે કોલેજમાં ભણી રહ્યા છો એની માન્યતા પણ કદાચ રદ થઈ શકે અથવા પડકારાઈ શકાય। આ પ્રકારનો જ કંઈક ખુલાસો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો। અમે વિચાર્યું કે સંચાલકો સાથે પણ કેમ એ વિષય પર વાત ન કરવામાં આવે, એમનો શું તર્ક છે। તમે જ્યારે શિક્ષણની વાત કરવા નીકળો ત્યારે પછી એક વિષય પર વાત ન રહેતા ઓલ ઓવર એની ગુણવત્તા પર પ્રશ્ન થઈ જાય છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણના નામે પ્રયોગો થઈ રહ્યા છે। લેબરેટ્સ એ લેબોરેટરીમાં રહેતા ઉંદરડા છે આ રાજ્યના વિદ્યાર્થીઓ, અને વર્ષોથી એમની સાથે પ્રયોગો થાય છે। ક્યારેક પીટીસી જોઈએ છે, ક્યારેક પીટીસી નથી જોઈતું। એક પોલિસીમાં એના આધાર પર નોકરી મળે છે, બીજામાં નથી મળતું। અને એટલે જ એક સમયે જે કોલેજો ધમધોકાર ચાલતી હતી એમનો સમય હતો, કેમ કે એટલી ભરતીઓ થઈ રહી હતી। પછી ખબર પડી હવે બીએડવાળાને વિદ્યા સહાયકમાં નાના 1 થી 5માં લેવાના શરૂ કર્યા, પીટીસી કોલેજો બંધ થઈ ગઈ। પછી પાછું સરકારે કહ્યું કે 39,000 જેટલા વિદ્યા સહાયકોની આવનારા સમયમાં ભરતી કરીશું, પીટીસીના આધાર પર 1 થી 5માં નોકરી આપીશું। ફરીથી પીટીસીની કોલેજનો એનો ધંધો શરૂ થયો। હાલ સ્થિતિ એવી છે કે 70,000 કરતાં વધારે છોકરાઓને પીટીસીમાં એડમિશન જોઈએ છે। ગુજરાત પાસે એટલી ક્ષમતા જ નથી કે એટલા લોકોને ભણાવી શકાય। અને એટલે જ જેટલી જરૂર એડમિશન માટેની જેટલી લાંબી લાઈન, કતારો, એની સામે ઊભી થયેલી ઘટ અને જે ચાલુ છે એ કેટલું ગુણવત્તાયુક્ત, કેમ કે પીટીસીનો ઉદ્દેશ્ય તો ખૂબ ગુણવત્તાયુક્ત એવા માણસો બનાવવાનો છે જે બાળકો સાથે બહુ સારું ડીલિંગ કરી શકે। એમને નોકરી મળે કે ન મળે એ એવા માણસ તો બને કે એટલીસ્ટ એ પોતાના બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે, સમાજમાં રાષ્ટ્રનું સારું ઘડતર કરી શકે। હવે રાષ્ટ્ર, સમાજ ને ઘડતર ને પ્રામાણિકતા એ બધા શબ્દો જેટલી સરળતાથી દ્રષ્ટાંતમાં બોલાય છે ને અપાય છે, જો એ ખરેખર એટલી રીતે આપણા લોહીમાં એટલા ઉતરેલા હોત તો આ કદાચ સ્થિતિઓની આપણે ચર્ચા જ ન કરતા હોત। ચર્ચા કરવી પડે છે, દુર્ભાગ્ય છે। સાંભળીએ આ વિષય પર શું કહી રહ્યા છે પક્ષકારો। હવે થયું કે 2024માં ગુજરાત રાજ્ય સરકારે એક જાહેરાત કરી કે આવનારા ટેન્યુરમાં આવનારા 10 વર્ષની અંદર અમે 32,700 શિક્ષકોની ભરતી કરવાના છે વિદ્યા સહાયકો, અને વિદ્યા સહાયકોમાં એવા ઉમેદવારોને લેવામાં આવશે જેને પીટીસી કરેલું હશે। હવે પાછો ક્રેઝ આવ્યો, હવે નોકરી મળવાની, હા અમને નોકરી મળવાની છે, એટલે બધા જ લોકો પીટીસી કરવા દોડ્યા। અને જે રાફડો ફાટ્યો પીટીસી કોલેજોનો, તો તેમાં થયું એવું કે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કોર્ટને આમાં અંધારામાં રાખવામાં આવી છે અને એનસીટીને આમાં જાણ કરવામાં નથી આવી કે ભાઈ અમે વિડ્રો કરેલી સંસ્થા છે એ જાણ ન કરી, અમારી પાસે માન્યતા હતી તો માન્યતા હતી 2006ની, જ્યારે કોર્ટની અંદર એવો લેટર રજૂ કરવામાં આવ્યો કે ભાઈ અમારી પાસે 2006ની અંદર માન્યતા હતી, પણ જે વિડ્રો લેટર હતો વિડ્રો લેટર રજૂ કરવામાં ન આવ્યો। એટલે આના કારણે એ સંસ્થાઓ જે છે ને એ ભૂતિયા અથવા તો બોગસ સંસ્થા કે ડમી સંસ્થામાં કહી શકો। અત્યારે ગુજરાતની અંદર લગભગ આવી 64-70 એવી સંસ્થાઓ છે કે જેને એનસીટી નું એપ્રુવલ નથી। એનસીટી જે માન્યતા જે સંસ્થા હોય એ એનસીટી ની માન્યતા નથી। કેમ? કારણ કે 2013માં, 2014માં, 2015માં આ સંસ્થાએ વિડ્રો કરી લીધું હતું, પોતાની ડિપોઝિટ પરત મેળવી લીધી। અને જો ખરેખર પાછું પીટીસી ચાલુ કરવું હોય તો એને એનસીટી નું એપ્રુવલ હોવું ફરજિયાત છે। આખી જે પ્રોસેસ જે છે ને એ ફરીથી કરવાની, એકડો ફરીથી ગૂંટવાનો હોય, કારણ કે 2006માં જે એપ્રુવલ હોય 2026માં તો હેતુફેર થઈ ગયા હોય। ઘણી બધી સંસ્થા એવા છે કે જે તબેલા ચાલુ થઈ ગયા છે, કારણ કે એને જે તે સમયે બાળકો નહોતા મળતા, તબેલા ચાલુ થઈ ગયા હતા। તો આવી 3-4 સંસ્થામાં હેતુફેર થઈ ગયા હોય છતાં પણ આવી સંસ્થાઓને ક્યાંક એપ્રુવલ મળીને આ સંસ્થાઓ ચાલુ છે અત્યારે। કે એ એવું કહે છે કે ભૂતિયા કોલેજો અથવા એનસીટીની માન્યતા નથી। ગત વર્ષે જે પાછળથી કોર્ટ થ્રુ આવી તો ગુજરાત સરકાર અને પ્રાથમિક શિક્ષણ નિયામકની ઓફિસે એ કોલેજોના જે તે કોઈ ગુજરાત હાઈકોર્ટનો આદેશ હતો, કોઈની પાસે દિલ્હી હાઈકોર્ટનો આદેશ હતો, એ આદેશના આધારે એનસીટીની વેબસાઇટ ઉપર એમનો રિસ્ટોરેશન લેટર ચડાવ્યો છે। રિસ્ટોરેશન લેટરની કોપી અને હાઈકોર્ટનો આદેશ આ બંને જેની પાસે હતા એ લોકોને વિદ્યાર્થીઓ ફાળવ્યા છે। વિદ્યાર્થીઓ ફાળવ્યા પછી વર્ષ પૂરું થઈ ગયું, એની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે। તો જે તે કોલેજનું એફિલિએશન પણ રાજ્ય પરીક્ષા બોર્ડનું હોય છે, એની પાસે રાજ્ય પરીક્ષા બોર્ડનું એફિલિએશન પ્રમાણપત્ર પણ હોય છે। એટલે એ ડિગ્રી વેલિડ જ છે, એ ડિગ્રી ક્યારેય ખોટી હોઈ ન શકે। રાજ્ય પરીક્ષા બોર્ડે એની પરીક્ષા લીધી છે। એટલે યુવરાજસિંહભાઈની વાત જે છે એમાં હું એવું કહું છું કે એનસીટીમાં કંઈ ભૂલ થઈ હોય તો ખબર નથી, પણ અહીંયા હાલ કોઈ જે ચાલુ કોલેજો છે, જે ગત વર્ષે જે બાળકોએ એડમિશન લીધા છે, એ બધી કોલેજો ઓન રેકર્ડ માન્યતાવાળી છે એવું હું માનું છું। રાષ્ટ્રીય પરીક્ષા સમિતિ દેશની એના રિપોર્ટ મેં આપને એકવાર મોકલેલા, તો 75 લાખ શિક્ષકો નાપાસ થયા। ટેટ સેટ જે પરીક્ષાઓ અલગ, એમાં ગુજરાત નંબર 1। ગુજરાતમાં ઘણું સારું છે, પણ તમે મહારાષ્ટ્ર જાઓ, રાજસ્થાન, ગોવા, અલગ અલગ ઝોનની પરીક્ષાઓ તમે લીધી તો 75 લાખ ગુરુઓ, 23 કરોડનો ખર્ચ થયો
અને 75 લાખ શિક્ષકો નાપાસ થયા. એટલે છોકરા પૂછે છે કે અમારા સાહેબ જ પાસ થતા નથી, તો અમારે શું કારણ? શું આ અર્ધ શિક્ષિત ટ્રેનિંગ કોલેજો કહું છું. મહારાષ્ટ્રની અંદર મન ફાવે તેમ તમે ફી લઈ શકો છો, સરકારનું કોઈ નિયંત્રણ નથી, એની એક્ઝામમાં પણ નિયંત્રણ નથી. રાજસ્થાનની અંદર તો આપણે જેમ પેલા ફેર એન્ડ લવલીના પોસ્ટર લાગે છે ને જેમ પીટીસી થઈ જાઓ. બિહારમાં, ગુજરાતમાં આજે પણ આપણે સરકારની તારીફ નથી કરતા, હવે શૈક્ષણિક વ્યવસ્થાની તારીફ કરી છે કે ત્યાં અહીં તમે સરકારની કરો. ના ના, સરકાર તો મોટે ભાગે ભાજપના નેતાઓની જ કોલેજો છે, લો બંધ કરો. અચ્છા, એવું નથી, એ ઇઝ અ પોલિટિક્સ. પણ અહીં સારું એ ગણો કે હજુ પણ આપણે મૂળ સર સયાજીરાવ ગાયકવાડના શૈક્ષણિક વારસદારો છીએ, એટલે હજુ ક્યાંક જળવાયું છે. હવે આ બાપુનું જે કેવું છે કે તબેલા, તો એ તો ચલાવી જ ના શકે, અને આજના જ બંધ કર. બાપુ તમે ત્યાં ઉપવાસ પર બેસી જાવ છે, આ તબેલો બંધ કરી દો. એટલે હવે આપ જે કહો છો સરકાર વેરિફિકેશનમાં મોકલે અને ત્યાંથી કઈ આવે, પણ એ બાળકનું જે સર્ટિફિકેટ મળ્યું છે એ વેલિડ જ ગણાય. હું એટલા માટે સ્પષ્ટતા યુવરાજસિંહ કરું છું કે બાળકોના માનસ ઉપર આની કોઈ ખરાબ અસર ના થાય. જેને એડમિશન લીધા છે એમને તો ખબર. તમે 64 કોલેજો કહો છો, લિસ્ટ છે નહીં, તમે વેરિફિકેશન કરી શક્યા નથી, તો 64 કોલેજો કઈ વેબસાઇટ ઉપર મારું જે ચુકાદો આવ્યો, ઓવરઓલ ઓર્ડર આવ્યો, ઓવરઓલ ઓર્ડરમાં જેટલી કોલેજોના નામ લીધા એટલે બધું પણ એનસીટી ના પેલા ચુકાદા બી લાવો ને કે ભાઈ હા આ કોલેજ ચાલુ છે, તો તમે સરકાર તો બંધ કહેશે. ગઈ વર્ષે 180 હટાવી લીધું NCR. લિસ્ટ હટાવી લીધું, એટલે રાખવું હતું. 180 સમથિંગ કોલેજોને સંખ્યા ફાળવી. આ વખતે પહેલા તબક્કામાં 228 કોલેજોએ પોતાની માહિતી આપી, પછી આ ફરીથી પેલા દિવ્યાંગો માટે ખોલ્યું, એટલે બીજી 17 કે એવી બીજી આવી, એટલે 245 કોલેજોએ હાલ પોતાની માહિતી તો પણ રખડી પડશે છોકરા, બરોબર. એટલી બધી જરૂરિયાત એટલે 245 ની માહિતી આપી છે, સરકારીનું વેરિફિકેશન કરશે. એમને જે માગ્યું છે કે ભાઈ રાજ્ય પરીક્ષાનું પ્રમાણપત્ર છે, તો હા છે, એનસીટીમાં આપનું રિકોગ્નાઇઝેશન છે, વેબસાઇટ ઉપર છે, પછી જ સંખ્યા ફાળવવાની છે. એટલે બાળકો કોઈ ગેરમાર્ગે ના દોડાય, આપની વાત બિલકુલ સાચી છે, અને હું આપને તદ્દન સાચી. બોગસ હોય એને બંધ કરી દેવી જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.